અનબોક્સિંગ ફટાફટ થઈ જાય પછી હવે એ તો માઇક કનેક્ટ થઈ ગયું છે ને રિસીવર હતી તો હવે માંથી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો ફેમિલી મજામાં તો મજામાં જ આપણે જોડે ફેમિલી મને વાગી ગયા છે આજ તો ભાઈ બે એમાં થયું કે એવું કે ભાઈ આજે આપણે સુનિલભાઈના ઘરે હતા અને આપણે પાર્સલ મંગાવ્યું છે પાર્સલ આવ્યું છે અને બધાને હેપી જન્માષ્ટમી તો હાલો પહેલા આપણે પાર્સલ લઈ આવીએ ફટાફટ ફેમિલી આપણે જવાનું છે તારે મોવા જવાનું છે અમારે ફટાફટ મોવા જવાનું છે કેમ કે અમારું અત્યારે જે આવ્યો છે હાલો ફેમિલી ફટાફટ નીકળી કેમ કે બહુ ઉતાવળ છે 5 मिनट जल्दी से वहाँ पहुँचने के लिए जल्दी से हमको निकलना पड़ेगा इसे 1 मिनट निकलो जल्दी से जल्दी बता तो मैं तारा में इतनी स्पीड में जावी છે ને ગાડી લઈને જેની વાત તમે કેમ કે કીધું ખાલી 15 મિનિટ છે ખાલી 15 મિનિટ ઘરેથી 15 મિનિટ કે તારા એટલી સ્પીડમાં ગાડી કરી વાત પૂછો કાંઈ ખબર ન પડી જે 15 મિનિટમાં મારે ત્યાં પૂછવાનું છે ગાડી કેટલી આવે છે ખબર નથી મને કેમ કે એટલી સ્પીડમાં કરે અમારો વોઇસ આવે છે નથી આવતો એ મને નથી ખબર બસ ગાડી જાય છે રાઉન્ડ સકટ જેમ કે આપણે કીધું હતું કે ફક્ત 15 મિનિટમાં અમારે જવાનું હતું મોવા અમારે 15 મિનિટમાં જઈને પાછા વળી ગયા પૂગી ગયા છે જાદરા અને જાદરામાં એવી રીતે ઊભી રાખી છે કેમ કે અમારે અહીંયા વોઇસ ઓવર કરવાનું છે એ પણ અનબોક્સિંગ કરીને આમ જો નદી કેટલી જાય છે અને અહીંયા જેટલું વોઇસ આવે છે ને એનું કઈ ગજબનું શું કેવું સુનિલભાઈ ઓય નય એટલાનું આપણે અનબોક્સિંગ કરવાનું છે હા શું આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે હજી હાલો કરી નાખીએ તમે કીધું કે શું છે મેં નથી કીધું પેલા કોમેન્ટ કરી દો ફેમિલી કે શું છે અંદર તો આપણે એનું માઇક ટેસ્ટિંગ અહીંયા જ કરવાનું છે ફેમિલી હવે આપણે કરવાનું છે અનબોક્સિંગ અને એ કરશે મારો ભાઈ શું કેવું છે હાલો અનબોક્સિંગ કરવા હાલો શું છે કીજો લ્યો શું કકડે ડાક છે કાળા ગેસ્ટ કરો કાળું લાગે એટલે કાળું છે ગમે કાળું વસ્તુ છે ડાળ આખી કાળી છે ડાળ આખી કાળી છે નીકળ છે કાળું અંદર થાય છે હસો તો ખબર છે શું છે ઈ તમારે જોવાનું છે ચાલો ફેમિલી અનબોક્સિંગ કરીએ ને પછી જોઈએ ભેગા મળે તો ફેમિલી જો આપણું અનબોક્સિંગ થઈ ગયું છે અને એ પણ હેનથી થઈ નથી ગયું તો કરવાનું છે હજી તો આ ખોલ પણ હેનથી અનબોક્સિંગ કરો એ તો દેખાડો તમે એકવાર ખાલી સાકુથી આખી મેન ચાવી બાઇકની ચાવી થી હો ભાઈ આ સાકુ ન હોય તો શું કરે એ વાત હશે તો ફેમિલી અનબોક્સિંગ કરી છે ને પછી જોઈએ અંદર શું છે એ અમે ન જોયું બસ હું જોયું અંદર શું છે મને ખબર છે શું ખબર છે કાળું છે रुको जरा सबर करो ફાઇનલી આપણું અનબોક્સિંગ થઈ ગયું છે ને હવે તમને બતાવી દઉં છે હું ઈ બતાવો ફટાફટ અનબોક્સિંગ રેવાજો ને યાર કાળો છે અંદર એટલે બતાવી ગયો હવે રેવાજો ને યાર અરે ભાઈ એમ હું કરો બતાવો ને ફટાફટ રેવાજો ને યાર આમ તો પછી યાર બધા તમે જોવો ને તો પછી બોલ થાય કાળો છે આમ સમજી જાવ ને યાર समझ रहे हो ना પ્લીઝ કાળું હું પણ બતાવી દો બતાવી જો ને હવે યાર બતાવી દો બતાવી દો તો સબસ્ક્રાઇબ કરો તો બતાવજો ખાઈ ગઈ લ્યો સબસ્ક્રાઇબ કરો ને તો જ બતાવી નકર નહીં બતાવી જસ્ટ સબસ્ક્રાઇબ કરી નાખ્યું લાવે કરી નાખ્યું લે તો કાળું છે આ ઓ માય ગોડ આ છે શું છે કોમેન્ટમાં તમે શું કીધું તો હાસો કહેજો અત્યારે આ ગેરેનાનું માઇક છે ગેરેનાનું માઇક 2500 રૂપિયાની દો પાછું એનું માઇક ટેસ્ટિંગ કરવું છે કેમ છે કેમ નહીં કાંઈ કામ જોઈ ખોલની ભાઈ કઈ અનબોક્સિંગ ફટાફટ થઈ જાય પછી હવે બસ બસ કઈ નહીં પાછું એ તો હજી તું ઓ એ સાઈસ કાંઈ નહીં હે કાંઈ તો વાંધો નહીં ખોખું What the ખોખું વોટ ખોખું ઓ માં ગુતુરુલા એલા પણ હજી આમાં કેટલા કાગળિયા નીકળશે આમાં કોને ખબર હવે એ આ કાર્ડ નીકળ્યું કે પૈસા એમાંથી પૈસા નીકળશે એવું લાગે કોને ખબર આ રખાયો આ કામનું છે આ વસ્તુ ગમે લે ખિસ્સામાં ખિસ્સામાં રાખી દો તમારા ખિસ્સામાં નાખી દે જો આ આપણું માયક છે એટલે પણ આને કાગળિયા આ કાગળિયા ભરી દીધા નકર આમાં What the ખોખું જસ ખોખું હા એ પણ આને કામ મૂકું સાટ આવે પલ્લી જાય મને બીક લાગે ફોટો આને કાંક થઈ જાય વાવ જસ્ટ લુક કેવું મસ્ત નું લાગે આ પણ આપણું અનબોક્સિંગ તો થઈ ગયું પણ જેની અંદરથી એવું વસ્તુ નીકળ્યું કે ગજબની વસ્તુ છે ભાઈ આમાં મસ્ત નું બ્લૂટૂથ જેવું કનેક્શન જેવું લાગે બ્લૂટૂથ જેવું ડબ્બી છે અસલ અને આનો રિસીવર અને માયક જે છે
સુનિલભાઈના ફોનમાં આપણે કનેક્ટ થઈ ગયું છે, કેમ કે મારામાં તો ભાઈ સી કોડ નથી, એટલે એન્ડ્રોઈડનું છે, મતલબમાં મારે નહીં થાય એટલે. તો આપણે સુનિલભાઈના ઓલામાં ટેસ્ટ કર્યું છે, એના મસ્તનું ફિક્સને એવું બધું આવી જોયું છે, અને હવે કેવું લાગે એ તમને હું ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, એટલે તમે જોઈ લેજો. અહીંયા જો એને માઇક ગોઠવી દીધું. This camera, I am proud vlogger. Oh, 2500 રૂપિયા તમે માઇક લીધું છે અને ઈ માઇક નું વોઇસ રેકોર્ડિંગ કરું છું. આનો વોઇસ તમારે રેકોર્ડિંગ કેવી રીતનો શો છે તમારે જોવું હોય તો આપણી ચેનલ માં જઈને જોઈ શકો છો. ચેનલ નામ છે સુનિલની હસ્તી. જો અહીંયા એને માઇક ગોઠવી દીધું છે અને એના મોબાઈલમાં એને રિસીવર કનેક્ટ કરી દીધું છે. જો આઈફોનમાં જો આ પિન છે ને આ રિસીવર છે અને આ માઇક. હજી અનબોક્સિંગ હું તમને એક વાત કહી દઉં, તમારે કદાચ તમે તો ભવિષ્યમાં યુટ્યુબર બનવાના હોય કે તમારે ભવિષ્યમાં વિડીયો તો કદાચ બનાવવાના હોય કા બનાવતા હોય, આ મારે બેસ્ટ છે. કાંઈ ન ઘટે, 2500 રૂપિયા વસૂલ છે. ફેમિલી જેમ કે આપણે સુનિલભાઈ કીધા ની ગણે માઇક તો એકદમ પરફેક્ટ છે, મતલબમાં થયું કંઈ કેવું કે ભાઈ મારે કનેક્ટ નથી થાય એમ, કેમ કે એને છે આઈફોન, એની પિન પણ આપી છે અને એને બીજી પણ એક પિન આપી છે, એ છે સી ટાઈપની, તો એ મારે કંઈ કનેક્ટ થાય નહીં. એટલે મારે જો હવે એન્ડ્રોઈડનું તો આપણા માટે આ બેસ્ટ છે, કેમ કે હજી એક માઇક આમાં મેકેલું છે, બાકીનો હવે આપણે ઘરે છે. ફેમિલી ઘરે પૂગી ગયા છીએ અને હર્ષને રમાડ્યો અને અમારા સુનિલભાઈ જો પાછું ખોલીને બેસી ગયા છે. શું જોવો છો હવે? આ જોઉં છું, આ બે સી ટાઈપ છે કે પછી કઈ? બે સી ટાઈપ જ છે. એમ શું કરો? આ બે સી ટાઈપ છે તો બે સી ટાઈપ ને કાં નાખવાનું છે? ઓલા રિસીવરમાં આ એક ચાર્જિંગ કરવાનું. હાલો તો ફેમિલી હવે આની અંદર ખોલીને જોવો આપણે. વાય ઓ એક અહીંયા હવે એક આરે ને નાખવાનું ભાઈ, પણ એ ચાર્જિંગ નું જ છે. હા એ ચાર્જિંગ નું જ છે. હવે પોઈન્ટ હોય ને આ ચાર્જિંગ ખેંચવાનું ન હોય, જોવું છે આ તમારે? તો ખાલી જોવું કરવા છે. માટેનું હોય. જોવું છે તમારે? જોવું છે ને, લખેલું હોય યાર. ન લખેલું હોય યાર. ફેમિલી તમે કમેન્ટ કરીને બતાવો આ ડબલ કરવાનો છે. મેં આ મંગાવ્યો ને, હું મતલબ છે ને ગમે ત્યારે ગમે વસ્તુ મંગાવું ને, મારે એક ફોન મંગાવવાનો થાય ને તો હું 30 દિવસ પહેલા નીકળ્યા વિડીયો જોતો એની અંદર હું ફીચર છે હું વસ્તુ છે. તો આ મંગાવ્યું ને એની વાંહે મેં કાંઈક કર્યું હોય છે, તારે મેં મંગાવ્યું છે. સારું હાલો, આ તમે કર્યું હતું ને તો એકવાર આલ્યો, આ પકડવા લે. બાકી જો અને આ તમે કોને આ શું વસ્તુ છે? આ ઈ વસ્તુ છે જ્યાં તમે આનો આપણો અવાજ હોય કે નહીં, આપણે જે બોલીએ જો અત્યારે હું બોલું અત્યારે શરૂ છે રેડી, તો એક પિન અહીંયા ભરાવીને ડાયરેક્ટ સાંભળે હોતો ને મારો અવાજ શરૂમાં સંભળાય હોતો. હા એ કરીએ કોણ આલ્યો, આના ચાર્જિંગમાં મેકો જાઓ. તો ફેમિલી અત્યારે જો મારા ફોનમાં તો નથી કનેક્ટ થયું, પણ આપણે સુનિલભાઈના ફોનમાં કનેક્ટ કરી દીધું છે. માઇક કનેક્ટ થઈ ગયું છે અને રિસીવર હતી, તો હવે એમાંથી કેટલું દૂર લગ્યાનો વોઇસ આવે છે ને જોવા દઈએ આપણે કવર કરવા. તો હાલો જાઓ તારે, બરોબર? તો આપણે અત્યારે હેઠા ઉતરી ગયા છીએ, હજી પકડાઈ ગયેલું છે. હાલો ભાઈ, ગાયના ગોંદરા ઠેઠ આવી ગયો છું. હાલો ફેમિલી, તો આપણે નાવણિયા ઠેઠ પૂગી જશું. હજી કેટલું છે કંઈ ખબર નથી, હવે ત્યાં હાલે છે કે નથી હાલતું એ મને નથી ખબર. તો હાલો હવે અંદર જાવી પાછા, કેટલેક હું પૂગી જાઉં. કવર છું કે નથી છું એ મને નથી ખબર, તો તમે કોમેન્ટ કરી દેજો કેટલું હાલ્યું એ. તો ફેમિલી કેટલું કવર છું એ તમે કોમેન્ટ કરી દેજો, બાકી આપણે મંગાવવું કે નથી મંગાવવું એ તમે કોમેન્ટ કરજો. તો હાલો આનો વિડીયો આપણે જોઈ લઈએ. તો હાલો ફેમિલી, આનો છે ને આપણે એકવાર વોઇસ ઓવર બનાવ્યું, કેમ કે મારું અહીંયા રિસીવર છે ને અહીંયા હારે નથી, નકર હું તમને વોઇસ ઓવર સંભળાવે, પણ એનો વિડીયો આપણે કાલ કા પમદે આવી જશે. તો અત્યારે આપણે અહીંયા ધ્યાન કરી દઈએ અને આશા કરું તમને વિડીયો ગમે તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળી આવા નવા વિડીયોમાં. બાય.